ઓમ ગમ ગણપતે નમઃ. મોદક એ પણ બાપાના ખૂબ જ પ્રિય. મોદક એ પણ સતરંગી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરત થી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે હું લઈને આવી છું મોદકને એક નવા રૂપમાં. મોદક જે જોઈને બાપાના મોઢામાં પણ પાણી આવી જાય છે. તો ઝડપથી જોઈ લો ગણપતિ બાપાના અતિ પ્રિય સતરંગી મોદક કેવી રીતે બને છે. અડધી વાટકી લીલું નારિયેળ, અડધી વાટકી તૂટી ફ્રૂટી, અડધી વાટકી મિલ્ક પાવડર, 2 ચમચી ખાંડ, અડધી વાટકી મિલ્ક, અડધી વાટકી કાજુ બદામ પિસ્તા, મોદક મોલ્ડ અને મીઠાઈ મેટ. વાટીમાંથી કોપરું કાઢી કોપરું બારીક વાટી દેશું. કોપરું બારીક વાટીને તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં કઢાઈને ગરમ થવા મૂકી દેશું. ત્યાર પછી દૂધને ગરમ કરી દેશું. દૂધ ગરમ થઈ ગયા પછી એમાં વાટેલું નારિયેળ નાખી દેશું. ત્યાર પછી દૂધ અને નારિયેળને થોડી વાર માટે ચડવા દેશું. હવે દૂધ અને નારિયેળમાં ખાંડ નાખી ફરી ચડવા દેશું. ખાંડ બરાબર ઓગળી ગયા પછી મિલ્ક પાવડર એડ કરી દેશું. મિલ્ક પાવડર બરાબર એડ થઈ ગયા પછી મીઠાઈ મેટ 2 ચમચી જેટલું નાખીને ફરી હલાવી દેશું. બધું બરાબર મિક્સ થઈ ગયા પછી એક બાઉલમાં કાઢી થોડીક વાર માટે ઠંડુ પડવા દેશું. એક તરફ મોદકનો માવો ઠંડો પડી રહ્યો છે તો બીજી બાજુ કાજુ બદામ પિસ્તા અને તૂટી ફ્રૂટીને અધકચરા વાટી દેશું. તૂટી ફૂટી અને ડ્રાયફ્રૂટ અધકચરા વાટીને તૈયાર છે. તો હવે એને મોદકના માવામાં મિક્સ કરી દેશું. તો તૈયાર છે સતરંગી મોદકનો માવો. તો હવે તૈયારી કરીશું સતરંગી મોદક બનાવવાની. સૌથી પહેલા મોદકના મોલ્ડમાં બધી તરફ ઘી લગાવી દેશું. ત્યાર પછી મોદકનું મોલ્ડ બંધ કરી મોદકનો માવો થોડો થોડો લઈ ફિલ કરી દેશું. માવો બરાબર ફિલ કરી દીધા પછી મોદકને મોલ્ડમાંથી બહાર કાઢી લેશું.
આવી જ રીતે બધા મોદક તૈયાર કરી દેશું. તો તૈયાર છે ગણપતિ બાપ્પાના પ્રિય સતરંગી મોદક. તો હવે ટાઈમ થયો પ્લેટિંગનો. તો ટાઈમ થયો ગણપતિ બાપ્પાને ભોગ ધરાવવાનો. તો તમને કેવી લાગી આ સતરંગી મોદકની રેસીપી? જો તમને આ સતરંગી મોદકની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.